વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ એજ્યુકેશન હબમાં। તો વિદ્યાર્થી મિત્રો, આપણે છે એ ધોરણ 3 વિષય આસપાસ એટલે કે પર્યાવરણ એનું છે આપણે ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કરી રહ્યા છીએ। મારા આગલા વિડીયોમાં આપણે પ્રશ્ન 1 થી 8નું સોલ્યુશન જોયું। હવે આમાં છે પ્રશ્ન 9 થી આગળના પ્રશ્નોનું સોલ્યુશન જોશું। તો વિદ્યાર્થી મિત્રો, 9મો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રાણીઓને જુઓ, તેમાંથી જે હોઠથી પાણી પીતા હોય ત્યાં લીલો રંગ અને જીભથી પાણી પીતા હોય ત્યાં લાલ રંગ આપણે પૂરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, નીચે છે અમુક પ્રાણીઓના ચિત્રો આપેલા છે। ચિત્રો ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે કયું પ્રાણી છે હોઠથી પાણી પીવે અને કયું પ્રાણી છે જીભથી પાણી પીવે છે। તો વિદ્યાર્થી મિત્રો, એમાં પહેલું છે બળદ। તો બળદ છે હોઠથી પાણી પીવે, તો આપણે એમાં લીલો રંગ કરશું। બીજું છે વાંદરો, તો એ પણ છે એ હોઠથી પાણી પીવે એટલે એમાં પણ લીલો રંગ આવશે। ત્રીજું છે કૂતરો, તો કૂતરો છે જીભથી પાણી પીવે તો એમાં છે લાલ રંગ આવશે। ચોથું છે હરણ, તો એમાં છે લીલો રંગ આવશે। પાંચમું છે ગાય, તો એ પણ હોઠથી પાણી પીવે એટલે લીલો રંગ આવશે। છઠ્ઠું છે સિંહ, સિંહ છે એ જીભથી પાણી પીવે એટલે એમાં લાલ રંગ કરવાનો છે। પછી છે ગધેડો, તો ગધેડો છે એ આપણે હોઠથી પાણી પીવે તો એમાં લીલો આવશે। બકરી છે એ પણ હોઠથી પાણી પીવે તો એમાં પણ છે લીલો રંગ કરવાનો રહેશે। બિલાડી છે એ જીભથી પાણી પીવે એટલે આપણે લાલ કરવાનું છે। પછી છે હાથી, તો હાથી છે એ લીલો રંગ આવશે, એ પણ હોઠથી પાણી પીવે। પછી છે વાઘ, તો એ છે જીભથી પાણી પીવે તો એમાં આવશે લાલ રંગ। અને પછી છે શિયાળ, તો એ પણ છે જીભથી પાણી પીવે તો એમાં પણ આવશે લાલ રંગ। તો વિદ્યાર્થી મિત્રો, હવે 10મો પ્રશ્ન છે, પ્રશ્નના આધારે પ્રાણીઓનું નામ શોધીને બોક્સ કરો અને તે પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કોષ્ટક આપ્યું છે, એમાં આડાઅવળા જે શબ્દો છે એમાંથી આપણે ગોતી અને જ્યાં જે પ્રાણીનું નામ આવતું હોય ત્યાં એની ફરતે આપણે ગોળ બનાવવાનું છે અને પછી જે ખાલી જગ્યા આપી છે ત્યાં આપણે જવાબ લખવાનો રહેશે। એમાં પેલું છે, મને કેળું ખાવું ખૂબ ગમે છે, હું કૂદવામાં અને લટકવામાં સમય વિતાવું છું, તો એમાં જવાબ આવશે વાંદરો। બીજું છે, હું દિવાલ પર ઝાડુ બનાવું છું, જેમાં જીવજંતુ ચોટે તે મારો ખોરાક છે, તો એમાં આવશે કરોળિયો। ત્રીજું છે, હું આખી રાત જાગું છું અને દિવસે અજવાળામાં સૂઈ જાઉં છું, તો એનો જવાબ છે ઘુવડ। ચોથું છે, ડ્રાઉં 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 મારો અવાજ છે, હું પાણી અને જમીન ઉપર જોવા મળું છું, તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવશે દેડકો। પાંચમું છે, હું વરસાદ પછી જોવા મળું છું, મારે પગ નથી, હું પેટ સરકીને ચાલું છું, તો એનો જવાબ છે અળસિયું। છઠ્ઠું છે, મારી ગતિ ધીમી છે, હું પાણી અને જમીનમાં રહું છું, તો એનો જવાબ છે કાચબો। વિદ્યાર્થી મિત્રો, 11મો પ્રશ્ન છે, વૃક્ષ નીચે થોડો સમય પસાર કરો, અહીંથી જોઈ શકાતા પ્રાણીઓને નિહાળો, જે પ્રાણીઓ દેખાતા હોય તેમના નામ લખો। તો એમાં પેલું છે થડ ઉપર, તો વિદ્યાર્થી મિત્રો થડ ઉપર આપણે કયા પ્રાણી જોવા મળે, તો મકોડો, કીડી અને ખિસકોલી। બીજું છે જમીન ઉપર, તો એમાં સાપ, ઉંદર ને નોળિયો। પછી છે ડાળીઓ ઉપર, તો ચકલી, કાગડો ને કાચિંડો। ચોથું છે પાંદડાઓ પર, તો મચ્છર, ઈયળ ને મધમાખી। પાંચમું છે વૃક્ષની આજુબાજુ, તેમાં આવશે ગાય, ભેંસ અને બકરી। છઠ્ઠું છે અન્ય સ્થળે જોયેલા, તો એમાં આવશે હરણ, હાથી ને સિંહ। વિદ્યાર્થી મિત્રો, હવે 12મો પ્રશ્ન છે, પ્રશ્ન 11માં તમે લખેલા પ્રાણીઓને તેમના કદના આધારે ગોઠવો। આપણે છે જે સૌથી નાનું જે કદ ધરાવતું હોય એ લખવાનું ને છેલ્લામાં સૌથી મોટું કદ ધરાવતું હોય એ દર્શાવવાનું છે। તો પહેલથી સ્ટાર્ટ કરવાનું, તો પહેલાં નાનકડો હશે કીડી, પછી મચ્છર, મકોડો, મધમાખી, કરોળિયો, ચકલી, ઉંદર, કાચિંડો, ખિસકોલી, કાગડો, નોળિયો, સાપ, બકરી, હરણ, સિંહ, ગાય, ભેંસ ને હાથી। તો વિદ્યાર્થી મિત્રો, હવે 13મો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। પેલું છે, તમે કયા કયા પ્રાણીઓ જોયા છે, તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે પ્રાણીઓ જોયા હોય એના વિશે લખવાનું છે। તો મેં વાઘ, સિંહ, હરણ, શિયાળ, હાથી, ગાય, ભેંસ, બકરી, ઘેટું, બળદ વગેરે પ્રાણીઓ જોયા છે। બીજું છે, તળાવની આસપાસ પૂનમે કયા પ્રાણીઓ જોયા હશે,
તો એનો જવાબ છે તળાવની આસપાસ બગલો, કાચબો, ડેટકો, બકરી અને ભેંસ જોયા હશે. ત્રીજું છે કયા કયા પ્રાણીઓ સરકીને ચાલે છે? તો એનો જવાબ આવશે સાપ, ગરોળી અને મગર જેવા પ્રાણીઓ સરકીને ચાલે છે. ચોથું છે આકાશમાં ઉડનારા પ્રાણીઓ કયા કયા છે? તો એનો જવાબ આવશે કબૂતર, પોપટ, બાજ, ગીધ, સમડી જેવા પ્રાણીઓ છે જે આકાશમાં ઉડે છે. પાંચમું છે જમીન પર રહેનારા પ્રાણીઓ કયા કયા છે? તો એનો જવાબ છે જમીન પર હાથી, ગાય, ભેંસ, બળદ, કૂતરા, બિલાડી, શિયાળ, ઊંટ, ઘોડો, ગધેડો વગેરે પ્રાણીઓ રહે છે. છઠ્ઠું છે રાત્રિના સમયે ખોરાક માટે નીકળતા પ્રાણી ક્યાં છે? તો એનો જવાબ છે બિલાડી, ચામાચીડિયું, દીપડો રાત્રિના સમયે નીકળે છે. સાતમું છે ઝાડના થડમાં બખોલ બનાવી રહેનાર પ્રાણીઓ ક્યાં ક્યાં છે? તો એનો જવાબ છે લકડખોદ ઝાડના થડમાં બખોલ બનાવીને રહે છે. હવે વિદ્યાર્થી મિત્રો આઠમું છે ઠેકડા મારીને કયા કયા પ્રાણીઓ ચાલે છે? તો એનો જવાબ આવશે ડેટકો, કાંગારૂ જેવા પ્રાણીઓ ઠેકડા મારીને ચાલે છે. નવમું છે લાંબી પૂંછડીવાળા પ્રાણીઓ કયા કયા છે? તેમાં આવશે વાંદરો, સિંહ, વાઘ, દીપડો વગેરે લાંબી પૂંછડીવાળા પ્રાણીઓ છે. 10મું છે માથે શિંગડા હોય તેવા પ્રાણીઓ કયા કયા છે? તેમાં આવશે ગાય, ભેંસ, બળદ વગેરે માથે શિંગડા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં છે આપણે આ ભાગનું સોલ્યુશન આપણે જોયું 9થી આગળના પ્રશ્નોનું. તો હવે આગળના પ્રશ્નોનું જે સોલ્યુશન જોવું હોય તો મારા આગલા વિડીયોમાં આવશે. એ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, પસંદ આવે તો લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ.